ભુજમાં હાટકેશ જયંતિ પ્રસંગે બહેનો માટે સાડી સ્પર્ધા યોજવામાં આવી. ભુજમાં હાટકેશ જયંતિ પ્રસંગે બહેનો માટે સાડી સ્પર્ધા યોજવામાં આવી હતી. અહેવાલમાં ન્યૂઝ દર્શન મહેતા, ભુજ. મારું નામ વિભાકરભાઈ અંતાણી છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાટકેશ જયંતિની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ભુજ, અંજાર, મુન્દ્રા, માંડવી, લખપત વગેરે સ્થળે સવારથી ઉજવણી થઈ છે. ત્યારે હાટકેશ જયંતિની પૂર્વ સંધ્યાએ 5 બટુકો અને 3 સેવકોનું પણ અમે બહુમાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આજે રવાડી દરમિયાન શ્રેષ્ઠ ગુજરાતી સાડી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સિનિયર સિટીઝનમાં તૃપ્તિબેન અંતાણી, કાવ્યાબેન અંજારિયા અને પ્રીતિબેન ઝાલા પ્રથમ 3 વિજેતા થયા હતા. જ્યારે યુવા વર્ગમાં જિંદલ વોરા, વૃત્તિ ધોળકિયા અને ભાવિન છાયા વિજેતા થયા હતા. નિર્ણાયક તરીકે રાખીબેન વૈદ અને નિશાબેન ધોળકિયાએ સેવા આપી હતી અને બંસરીબેન એમના મદદ મળ્યા હતા. તેમજ પિતાંબરીની પણ સ્પર્ધા રાખવામાં આવી હતી. એમાં 3 વિજેતા થયા છે. એમાં અનુપમભાઈ શુક્લ અને શ્રી પાઠકભાઈ રોહિતભાઈએ સેવા આપી હતી. સવારથી જ આજે ભુજ શહેરના અંદર રવાડી દરમિયાન રાજમાર્ગ પર જય હાટકેશના નારા સાથે આજે રવાડી નીકળી હતી અને હાટકેશ્વર મંદિરે રવાડી સંપન્ન થઈ. અને આજે હું હાટકેશ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતના નાગર સમાજને અભિનંદન આપું છું. એટલું જ નહીં, વડનગર ખાતે પણ આજે હાટકેશ જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ છે. એનો આનંદ છે. એટલું જ નહીં, ભુજના જૂના હાટકેશ્વર મંદિરમાં પણ સવારે અને સાંજે દીપમાળાનો કાર્યક્રમ પૂજારી મનોહરભાઈ જોશી પણ કરી રહ્યા છે હાટકેશ્વર મંડળ દ્વારા. અને લખપત ખાતે શ્રી પૂજારી જીવી તરફથી પણ અમે ભુજ હાટકેશ્વર મંડળ તરફથી આ કાર્યક્રમ ત્યાં રાખ્યો છે. તેમાં પણ સવારે આરતી, થાળ, રુદ્રી અને અભિષેકના કાર્યક્રમ અને પૂજારીનો સન્માનનો કાર્યક્રમ હાટકેશ્વર મંડળ દ્વારા આ રાખવામાં આવ્યો છે. જેમાં શ્રી સ્વર્ગસ્થ અનંતરાયભાઈ શુક્લ તરફથી અમને પૂરો સાથ સરકાર મળ્યો છે. મારી ટીમમાં શ્રી અનુપમભાઈ, રોહિતભાઈ, વારીસભાઈ, શ્રી આશીષભાઈ વગેરે, જયશ્રીબેન આશીષ જયમત ઉઠાવી રહ્યા છે. અને અતુલભાઈના માર્ગદર્શન હેઠળ આજે ઉજવણી થઈ છે. ત્યારે હું અતુલભાઈને પણ લાખ લાખ વંદન કરું છું. આ પ્રસંગે જ્ઞાતિના પૂર્વ પ્રમુખ આદરણીય શ્રી પી.કે. હોરા સાહેબ હોય, ઉમાકાંતભાઈ હોય કે પરિમલભાઈ હોય, એને પણ આજે વંદન કરું છું. જય હાટકેશ. હું પ્રીતિ પંકજ ઝાલા, જય હાટકેશ. આજે હાટકેશ જયંતિની ઉજવણી ભુજ નગર મધ્ય થઈ રહી છે. અને એમાં આજે જે શોભાયાત્રા હતી એ શોભાયાત્રામાં ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો. અને વિવિધ જગ્યાએથી લોકોએ અમારું સારું એવું સન્માન કર્યું હતું. દૂધ, કોલ્ડ્રિંક અને દાબેલી આપીને અમને લોકોને સન્માન્યા હતા. અને આજે આ જે હાટકેશ જયંતિની ઉજવણી થઈ રહી છે એમાં બહોળી સંખ્યામાં બધા લોકોએ ભાગ લીધો હતો. એમાં આજે સાડી સ્પર્ધા હતી અને એમાં 6 સ્પર્ધકોને પસંદ કરવામાં આવ્યા હતા.